હા, મને મોબાઈલમાં તું છે ને કોઈ દી કંઈ શીખવાડતી નથી હો. તને આવડે એટલે બહુ. મમ્મી, હા તમને કેટલી વખત શીખડાયું? હા, તમને કાંઈ મગજમાં ઉતરે છે? તમે ઘડીક થાય તો ભૂલી જાઓ. લ્યો, શું કરવું મારે? તો હવે છે ને મગજની દવા કરે કે હું ભૂલું નહીં, એમ હું ભૂલી બહુ જાઉં છું, એનું શું કરવું? એ વાત તો ઠીક. હા, હું તમને શું કહું છું, આ નિકિતા આવી છે તો બધું સરખું કામ કરે છે કે નહીં? તમને આમ સામા જવાબ દે છે કે એવું કંઈ એનું વાયડાપણું બતાવે છે કે ડાય છે? મારી પાસે તો કાંઈ એનું હાલે નહીં. તમારે બેયને કામ કરવાનું એટલે તને વધારે ખબર હોય કામ કરે છે કે નથી કરતી એમ. મને તો એને જોતા નથી લાગતું કે એ બધું કામ કરતી હોય. આમ સુધરેલી ફેશનેબલ તો લાગે જ છે. હા મમ્મી, આ તો છે ને, હું તમને શું કામ પૂછું છું ખબર? આ મારા મામાનું ગામ છે ને, આ ત્યાં બાજુમાં જ રહે છે ને. હા. હા, પાડોશમાં. તો મારા મામાને હમણાં છે ને, આપણે જ્યારે લગ્ન હતા ને ત્યારે વિદેશ નહોતા ગયા ફરવા. હા, એ તું કહેતી મારા મામાની ગયા છે. હા, એને તો ખબર ય નહોતી. આ શું કામ કે આ છે ને મારા મામાની બાજુમાં સાવ નથી રહેતા, 2-3 શેરી મૂકી અને પછી રહ્યા. તો પછી ખબર પડી અત્યારે મારા મામાની છે ને વિદેશથી આવી ગયા છે. તો એને વાતની ખબર પડી કે આ એના પાડોશની છોકરી છે ને નિકિતા, એ કે એ જલપાની દેરાણી બહેની છે. એટલે મને મામાએ કીધું બધું. અને ઘડીક તો મામીએ વાત કરી કે બટાઈ કે ધ્યાન રાખજે, કે એના પપ્પા છે ને એ કે બહુ અભિમાની છે અને આ છે ને બહુ એ કે ભણેલી ગણેલી છે અને એને છે ને કે બહુ ફેશનેબલ છે અને કામ કરવાની તો બહુ જોર છે. એ તો દેખાય જ આવે છે આમ જોતા. આમ આપણે લગ્ન કર્યા, આપણે 1-2 વાર એની ઘરે ગયા તોય મને એની મા ઉપરથી એવું જ લાગતું હતું. આ એને થોડીક વાયડાય ને પૈસાનું અભિમાન હોય ને એવું. જય શ્રી કૃષ્ણ એવું મોઢું મવડે ને આપણને એમ થાય બે નાખી હોય ને ઉપાડી. પછી તો મેં છે ને મારા મામીને કીધું, મેં કીધું તમને ખબર હતી તો કેવાય નહીં મને. કે અમને ક્યાંથી ખબર હોય કે અમે હમણાં કે વિદેશમાં નહોતા, કે કેમ ખબર હોય કે. એ વાતે હાસી જોઈ અહીં હોત ને તો સારું કામ થઈ જાય, તો આપણને ભટકાતે નહીં. હવે કંઈ વાંધો નહીં, હવે થઈ ગયું તો થઈ ગયું. હા, હવે કંઈ એમાંથી તો કંઈ બીજું કંઈ થશે નહીં. હવે છે ને આપણે કોઈ નહીં, આ તમારે છે ને એને દાબમાં રાખવાની. આ ઈ કે ને એમ ઘરમાં ન થવું જોઈએ. આ પહેલેથી જો દાબમાં રાખશો ને તો હાથમાં રહે, અને નહીં રાખો ને તો હાથમાંથી છે ને આમ કરીને સરકી જશે. પણ છે ને મને જોતા જ નથી લાગતું કે એ આપણા દાબમાં રહી, આપણને રાખે એવી લાગે છે. એક કાન સીંચું ને તો તને સામે 2 કાન સીંધે એવી લાગે છે. ના ના, પહેલેથી જ છે ને દાબ ચાલુ કરી દેજો. આપણી મુઠ્ઠીમાં જ રહેવી જોઈએ. અને જો એના 2 શબ્દ સાંભળી લેશો ને તો પછી જિંદગી ભર તમારે સાંભળવાનું રહેશે. હું કામ સાંભળું? હું એની હાહુ છું, એ થોડી મારી હાહુ છે તો હું એના 2 વેણ સાંભળું? સાસુ પણ હું બતાવી દેવાનું. હા, તે બતાવવું જ પડે ને. આ મુસાનેસી થાય ને કઈ કામ ન કર્યું ખબર પડે ને એટલી વાર છે. એટલે હું તને પૂછું છું, જો તારી હારે કામ કરતી ને તને વધારે ખબર હોય. કામમાં આમ તેમ થાય ને તો તાર મને કહેવાનું. કામમાં ક્યારેક ક્યારેક તો થાય છે એમ, પણ હું એને ટોયકે તો રાખું છું, પણ ક્યારેક ટોકું ને તો મોઢું તો બગાડીશ. ભલે ને બગાડે, ટોયકાશ કરવાની. અને તું એ જેઠાણી છો તો તારે જેઠાણી પણ પાછું બતાવવાનું. પણ મમ્મી, હા તમે છો એટલે મારાથી કંઈ વધારે તો ના કહેવાય ને એને. હું કામ ન કહેવાય? સાસુ બેઠી હોય અને જેઠાણી દેરાણીને કહે કેવું લાગે? ભાઈ જેવું લાગવું એવું લાગે. નકર તું નહીં બોલ ને તું કામ કર્યા કરે તો તારે જ કરવું પડશે. તારે કહેવાય કે ભાઈ જો મમ્મીને ખબર પડશે ને તો મમ્મી ખીજાશે. હવે હું તો જો કે એને કહે જ, પણ તો તારે કહેવાનું. પણ તમારે કહેવાનું એને કે આ છે ને મોટીને બહુ કામ ન કરવા દેતી, આટલા વર્ષથી કરે છે એને થોડુંક કહેજો. હા હા ભાઈ, હું કે. અને જો હમણાં કાંઈ બનાવ્યું નથી પછી આજ શું રાંધવાનું બનાવવાનું? ભજીયા ભજીયા બનાવાશે? જો તમને જે ઈચ્છા થઈ હોય ને એ આપણે એને ઓર્ડર કરી દેવા, એટલે ખબર એ પડી જાય ને કે એને રસોઈ આવડે છે કે નહીં. એટલે તો કહું હમણાં કાંઈ બનાવ્યું નથી ને તો આજ આપણે એની પાસે ભજીયાનો પ્રોગ્રામ કરાવડાય. આફવડી ભજીયા પાડશે. હા, એક તો ગરમી છે, આફવડી નીતરી જર કંટાળશે. હા, એ વાત સાચી છે. આ ગઈ છે ક્યાંય? હશે કંઈક રૂમમાં આડાહળી દેખાતી નથી તો કંઈક કામ બામ કરતી હોય કે ખબર નહીં, કંઈ દેખાતી નથી. આ કોઈ દિવસ છે ને આપણી આટલો સમય થઈ ગયો એના લગ્નને, આ કોઈ દિવસ આપણી સાથે બેઠી છે? કોઈ દિવસ આપણી સાથે વાતો નથી કરી. આપણે કેમ બેસીએ છીએ સાસુ? એ તો છે, પણ આપણને એમ થાય કાલ ભાઈ નવી નવી છે તો ઘડીક એને આરામ જોતો હોય કે ઘડીક ફોનમાં વાત કરતી હોય. પણ હવે તો એને આપણી હારે બેહવું જોઈએ ને, એટલે એને ન ખબર પડે કે આમાં જેઠાણી બેસે છે, મારે બેહવું પડે. કાલ મમ્મીને કંઈ કામ છે કે ભાઈ કેમ છે મમ્મી? બેસે ને તો એને આપણા ઘરની રૂઢી રીત રિવાજ આ બધું એને જાણવા મળે. હા, હવે ફ્રી થઈ અને સીધી ઉપર, ફ્રી થઈ સીધી ઉપર. એ તો મોટો વાંધો છે ને અત્યારના જનરેશન પાસ. કહેવાય તો કાંઈ નહીં,
હા મોબાઈલ પાસે હોય ને એટલે કાંઈ એને કામની હળ ન ગુજે. બસ નવરા થાય એટલે આ ફોન, નવરા થાય એટલે ફોન. કંઈ વાંધો નહીં મમ્મી, તમારે છે ને થોડું ધ્યાન રાખવાનું બસ. એ છે ને આપણા દાબમાં રહેવી જોઈએ બસ, બીજું બસ. કંઈ નહીં. સારું હાલો, હવે એની કઈ બળતરા નથી કરવી. એક્શન. કેટલી ધૂળ ભગવાન હાડી બધી હા નિકિતા શું કરેશ? આ હેઠા હું કામ નાખેશ? મમ્મી આ બધી હાડીઓ ધોવાની છે. આમ તો જો ધૂળવાળી થઈ ગઈ છે. મશીનમાં નાખવા હાટુથી અલગ કાઢી હતી મેં. હા મશીનમાં શું કામ? આ છે ને હાડિયું ને એવું બધું આપણે હાથે ધોવાય. મશીનમાં થોડું કપડાં નાખીને નકરા બિલ આવે, ખબર પડે? લ્યો એ તો મમ્મી ઇલેક્ટ્રિક વસ્તુ છે, વાપરશે તો બિલ તો આવવાનું જ છે ને. હા પણ એટલે જ કહું છું, આ કપડાં છે ને મશીનમાં નહીં નાખવાના, ઓલા હાથથી ઘઈને ધોવાના, એટલે હારાઈ થઈ જાય અને બિલે ન આવે. આ જો વગર કામનું વાપરીને તો વધારે કેટલું બિલ આવે ખબર છે? તો હું એ જ કહું છું, વગર કામનું હોય ઈ ન વપરાય. મશીન તો કામનું છે ને. તો મશીનને જોવા રાખ્યું છે. આ એસી વધારે વાપરતી હોય તો તમે મને કહો, પંખા કારણ વગરના ચાલુ રાખતી હોય તો તમે મને કહો. આ મશીન તો જરૂરિયાતની વસ્તુ છે. હવે મશીન ઘરમાં હોય તો કઈ હું હાથે કપડાં ધો? વાત તો પણ હવે જો બે વહુ તમે થઈ ગયું. અટાણ સુધી આ ભાભી એકલા હતા ને એટલે વાંધો ન હોય, પણ હવે બે વહુ છે બીજું શું કામ? એટલા ઘરના કામ હોય તો એટલા કપડાં હાથે ન ધોવાય? તો એમ નહીં મમ્મી, મને તમે ખાલી એટલું કહો, હું પૈણીને આવી એની પહેલા તમે મશીનમાં કપડાં નહોતા ધોતા? પણ ઈ જ કહું છું કે તઈ જલપા એક જ હતી, અત્યારે હવે તમે બે થઈ ગયું. અને થોડું ઘણું હું શાક સુધારું ને એવું ઊભામાંથી થાય એટલું કરું કે નહીં. એટલે હવે છે ને મશીનમાં કપડાં નહીં ધોવાય ને હાથે જ ધોવાના. અટાણ સુધી એકલી હતી. મમ્મી આ વાત તો ખોટી પડે ને. લ્યો તમે મતલબ આવ્યા ભેગું મને એમ કહી દો કે મશીનમાં કપડાં નહીં નાખવાના. ખોટી એટલે હું? આ જો બચત થાય થોડીક, બિલ ઓછું આવે. આને એક હું તને બીજી વાત કહી દઉં, અમે બધા નીચે બેઠા હોય ને તો અમારી હારે બેસવાના, રૂમમાં નહીં બેસવાનું. આ પંખા ને લાઇટું બધું વધારાનું જ બળે છે એટલે એ બિલ વધારાનું થાય. સમજ પડી કે નહીં? સવારે સાંજે આવવાનું રૂમમાં અને આખો દિવસ છે ને અમારે હારે નીચે જ રહેવાનું. આમ ઘડીકે નવરા થાય એટલે રૂમમાં નહીં વયું આવવાનું. તો મમ્મી મારા આડું પડવા તો રૂમ આવે ને. થાયકું પાયકું હોય, બપોર સુધી કામ કરે, થાકીને બપોર વચનમાં કુવા નહીં આવવાનું. એ થોડીક વાર આવવાનું. તું તો પછી નવરી થા ને એટલે રૂમમાં જ વહી. નવરી થા એટલે રૂમમાં જઈ જોઈને તે તું રૂમમાં જ હોશો. બરાબર. એમ નહીં, હું મશીનમાં કપડાં ધોઉં તો વાંધો આવે, રૂમમાં આવીને બેહું તો વાંધો આવે. આટલી બધી કંજુસાઈ પછી હારી નથી કઈ. એ કંજુસાઈ ન કહેવાય. કામ હોય ને જ્યાં વાપરવાનું હોય ને ત્યાં હું ના નથી પાડતી. તો આ કામનું છે. આખા એમને માણા મશીન શેના હાટુથી લે કે ભાઈ આ કપડાં ધોવાની પિંજણ આપણે કરવી ને, એટલે આ મશીનમાં હોય તો ફટ ધોવાઈ ગયા ને ફટ ઉકાઈ ગયા. ચોમાહાનું તો ઉલટાનું હારું. સોમાહાના છે ને ખાલી કોરાસ કરાય. આ હાથ ભગવાને બે દીધા છે ને એ શું કામ દીધા છે? હા, હાથ ભગવાને દીધા હે કે તમે ચોકડીમાં બેહીને બસ ઢેડા રાખો, ઢેડા રાખો, ઢેડા રાખો. હા તો એ જ બાયુને આપણે કામ હોય. બાયુ માણા અવતારે જીશે કામ કરવા હાટુથી. બાય માણા મમ્મી માણા હોય, માણા. કપડાં ધોવા, વાસણ ઉટકવા, રસોઈ બનાવી અને પાછી ઘરમાં ત્રણ તો શાક બને. મોટા ભાઈને અલગ શાક જોઈ, રાજને અલગ શાક જોઈ, મારા સસરાને અલગ શાક જોઈ. ત્રણ ઘર તો એ કઈ નવાઈ નથી. આ તું આવી એટલે 3 શાક બને છે એવું નથી. હું એકલી હતી ને તોય 3 શાક બનાવતી, ઘરના બધાય કામ કરતી. આ છોકરા નિશાળે જાય એના ટિફિન કરવા, નવરાવા, ધોવરાવા, અમે બધુંય કરતા. અમે તો કોઈ દી ન કીધું અમે થાકી ગયા. આટલા માણા નહોતા ને. કેમ? એટલા જ માણા હતા. ત્યારે છોકરા નાના, અત્યારે મોટા. પણ અટાણે મતલબ ત્રણ બાપ દીકરો ઈ આપણે ત્રણે 6 જણા થઈ ગયા. હા તે આપણે બાયું તો કામ કરવાના જ હોય કે નહીં? હે ભગવાન, મને તો ઈ નથી સમજાતું કે તમારું કરવું. હું બા આજનો દી મને મશીનમાં કપડાં ધોવા દઉં. આજ નો દીએ નહીં. અટાણથી છે ને આને તો કાંઈ મેલ્યું ન હોય. પાણી વટે કાઢવાની હોય અને મશીન આ 1-1 કલાક ફરે. અટાણા ઓટોમેટિક મશીન. આ મારી ત્રણ હાડીઓ તમને દેખાય, બાપુજીને કપડાં નહીં દેખાય. બાપુજી કેવા કધોણિયા કપડાં કરીને આવે. પણ એટલે જ કહું છું મશીનમાં છે ને કધોણિયા થઈ જાય, હારા ન થાય. આ હાથે ગહો ને અત્યારથી અમારાથી નહોતું થતું ને એટલે મેં મશીનમાં નાખતા હતા. હવે આ તમે બે હોવું છો તો બે હું તો જરાક ભાભીને કેવાય ટેકો દેવડાવવા આવે. તે ભાભી કરાવે જ છે ને કામ, કાંઈ નથી કરતા? તું એકલી જ કરશો આખા ઘરનું કામ? આ દી સુધી મને કોઈ દી કપડાં ધોડાવા ન થાય. પણ તું કપડાં ધોતી હોય તે અંદરનું કામ કરતા હોય. સવારમાં સા ભાખરી અંદરના કેટલા કામ હોય, ગોળા વિસળવા. કોઈ દિવસ મેં એને કરીને નથી જોયા. જ્યાં હોય ને ત્યાં હું કપડાં ધોઈને અંદર જાઉં ને ત્યારે હજી ભાભી એમને એમ કરતા હોય, કંઈક ઓલો ગાભો લઈને લૂંટતા હોય બધું. આખું ઘર આપણું એવડું મોટું હોય છે કે એ લૂંટવામાંથી જ નવરા નથી થતા. બાકી બધા કામ તો હું કરી લઉં.
તે સવારમાં જાને નાસ્તો કોણ કરે? ભાખરી તો હું ઉઠું તો ઈ જ કરતી હોય. ઈ જ કરે ને, તમારે એકના ભાગ નહીં કરે. બાકી અમે મેં બધાની કરી નાખ્યું, ઈ કોઈને દેખાતું ન હોય. ઈ તો નો જ દેખાય ને. હું તો જો નજરે ભાડું ઈ હાસું માનું. ઈ મને ભાખરી બનાવીને દે એટલે મને તેમ થાય કે જલપા ચા નાસ્તો કરે છે. હવે ઈ તમારે છે ને હપીને બેન કામ કરવાનું. પછી તમારે બેન બાંધવું હોય તો બાંધો, હપીને કરવું હોય તો હપીને કરો ને જેમ કરવું એમ કરો. હવે આ કપડાં મશીનમાં નાખું કે ન નાખું? પણ ઈ તો કહું છું મશીનમાં નથી નાખવાના, હાથે જ ધોઈ નાખો. સારું, નથી નાખવા મશીન. હા સારું, હાલ હું જાઉં છું, પછી આવજે. આરામથી ઊભો ઊભો ફોન હું ઘુમેડશો? તો શું કરું? આ મારું ટિફિન રેડી કર, મારે ઓફિસ જવું છે. ટિફિન રેડી થઈ ગયું છે. હા થઈ ગયું છે ટિફિન રેડી. કોણે કર્યું? મેં કર્યું. કોણ કરે? કેમ? એટલે મેં એકલીએ નથી કર્યું, અમે બંનેએ મળીને કર્યું છે, મેં ને નિકિતા. તો કામવાળી હતી ને આપણા ઘરમાં? જો આ તારી બેનપણીઓ નીકળ્યા ફોન કર્યા તને. તો મોબાઈલ શું કામે રાખ્યો હોય? આપણે બધાનો ફોન આવે, આપણે વાત કરી શકીએ એટલા માટે. હવે હું તમને શું કહું છું, એ મોબાઈલની છે ને ઝંઝટ મૂકો બધી. હવે જો હા ઘરમાં નિકિતા આવી ગઈ છે, એટલે કે મારી દેરાણી. હા એટલે અમે જો બંને મળીને કામ કરીએ છીએ. પહેલાં હું એકલી હતી એટલે નો ડાઉટ આપણે કામવાળી રાખી હતી, કારણ કે હું પહોંચી નહોતી શકતી એટલે. ને હવે ઘરમાં તો અમે બંને થઈ ગયું કામ કરવાવાળી. તો હવે મને એવું લાગે છે કે આપણે કામવાળીને છૂટી કરી દેવી જોઈએ. અત્યારે તું કહેશો કે કામવાળીને છૂટી કરી દેવી છે, પણ જ્યારે કામવાળીને છૂટી કરી દઈશું ને એટલે થોડા જ દિવસની અંદર આપણા ઘરમાં કામવાળીની જરૂર પડશે. કેવી રીતે પડે? હા હવે જો નિકિતા આવી ગઈ છે, અમે બંને દેરાની જેઠાણી મળીને કામ કરીએ છીએ. એમ માનો અમે વહેલા ફ્રી થઈ જઈએ છીએ અને કેટલો સમય અમારે વાતું કરવા માટે, મોબાઈલ જોવા માટે સમય બચે છે. મારી વાત માન, આપણે કાંઈ કામવાળીને છૂટી નથી કરવી, કારણ કે મને ખબર છે એક જ અઠવાડિયાની અંદર તમે લોકો પાછા કહેશો કે કામવાળીને રાખી લો, અમારાથી પહોંચાતું નથી, બધા કામ અમારાથી નથી થતું. અત્યારે રજા આપી દઈશ ને તો તને ખબર છે અત્યારે કામવાળી મળવી કેટલી મુશ્કેલ છે. પણ આપણે હવે રાખવાની જરૂર જ નથી તો મુશ્કેલ ક્યાંથી નહીં આવી? હા આપણે કામવાળીની ઓલરેડી જરૂર જ નથી. અને જો આપણે ખોટે ખોટા પૈસા દઈ દેવા એના કરતાં 2 પૈસા આપણે બચાવીએ તો. આ ખોટે ખોટા દઈ દેવાના, એ આવીને શું કરે? હા અમારે તો ફ્રી બેઠું રહેવાનું ને એ કામ કરે એટલે. અરે પૈસા બચાવવા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તું એક હતી ને ત્યાં સુધી તો કઈ વાંધો જ નહોતો. વાંધો ત્યારે આવે કે જ્યારે ઘરની અંદર બીજી વહુ આવે, એટલે કે દેરાણી જેઠાણી 2 થાય, એમાં વાદા કોદ વધે. તું આ કામ કર, તું આ કર, તું ઓછું કરે છે, તું પેલું નથી કરતી, તું આ નથી કરતી. આ એમાં ને એમાં છે ને અત્યારે તમે કહો છો કે કામવાળીને છૂટી કરી દો. જો અમારી વચ્ચે છે ને એવું કોઈ વાદ વિવાદ થતો નથી, 2 મળીને અમે કામ કરીએ છીએ. અને રસોઈ છે ને અમે 2 મળીને કરીએ છીએ. એ વાસણ કરતી હોય તો હું કચરા પોતું કરી નાખું, કપડાં છે ને અમે બંને સાથે ધોવા બેસીએ છીએ. પછી એમાં ક્યાં વાદ વિવાદ આવ્યો? હા આમાં ક્યાં કામવાળીની જરૂર પડી? કયો? જરૂર તો ન લાગે, તમે એ કરતા હોય તો મારા બાપનું શું જાય? બીજું કાંઈ નહીં, આપણે કામવાળીને છે ને રજા આપી દેવાની છે. કાંઈ વાંધો નહીં. મારા તો બાપના થોડા ઘણા રૂપિયા બચશે, હા, મારા બસ. પગારમાંથી વધારે વધવાના છે રૂપિયા, એ તમારે જ કામ આવશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આગળ જતા તમે લોકો પાછા એમ ન કહેવા જોઈએ કે અમારે કામવાળીની જરૂર છે, કારણ કે પછી મળશે નહીં, મને પાક્કો વિશ્વાસ. કદાચ અમારે જરૂર પડશે ને તો અમે અમારી રીતે ગોતી લેશું, તમને નહીં કહો બસ. હા તો વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને શું કહું, હા ટિફિનમાં જે શું બનાવ્યું છે? કારેલાનું શાક અને રોટલી. તારી ભલી થાય. રીંગણા બટેકાનું ભરેલું શાક બનાવ્યું છે. તો વાંધો નહીં. બાકી કારેલા લીધા ને ત્યાં જ મારું તો પેલો ઘરણ આવે. મને ખબર છે તમે કારેલાનું શાક નથી ભાવતું તો હું કોઈ દિવસ બનાવતીશ. એ વાત તારી સાચી, ધ્યાન તો બહુ રાખે છે, પણ હવે કામવાળીને રજા આપી દેવું પછી તું મારા ઉપર ધ્યાન નહીં દઈએ, કારણ કે ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય છે. જો ઘરનું કામ કરવું ને એ અમારી જવાબદારી કહેવાય. અમારું પોતાનું ઘર છે, અમે નહીં કરીએ તો કોણ કરશે? એ વાત તારી એકદમ સાચી છે કે ઘરની જવાબદારીઓ માથે લઈને રહે ને એ જ સાચી ઘરની વહુ કહેવાય. અને ઘરની લક્ષ્મી કોને કહેવાય કે ઘરમાં લક્ષ્મી બચે, અને તે જ વિચાર કર્યો છે, એટલે તારા વિચારો અતિ ઉત્તમ છે.
જેવું વિચાર્યું હતું એવી જ નીકળ્યું હતું. સાચી વાત. એટલે તમે કેવા શું માંગો છો? બાકી હું ખરાબ હતી? ના, જેવા વિચારી હતી એવી જ નીકળી તું એમ. હા તો વાંધો નહીં, બાકી મને કઈ કહેવાનું નહીં હો. એમ સુંદર છો એમ તારા વિચારો પણ સુંદર છે. ઘરને ઉપર લઈને આવે ને એવા વિચારો છે. બસ બસ, બહુ વખાણ કરો માં. હં? ઘરને જોડીને રાખ્યું, પંખીનો માળો, અંદર અમે ઈંડા બચ્ચા થઈને તમારે ઉછ્યું. તમારે તમારે ઓફિસે જવાનું મોડું થતું હશે, ટિફિન રેડી છે. હા હારું, હા, હા. જાઓ. ઓય, આ શું કરે? કપડાં ધોવા આવી શું કરતી હોય? આ ભગવાને મશીન દીધું છે, આપણે લીધું છે પૈસા દઈ, તો મશીનમાં કપડાં નાખો ને, હાથે ધોવાની શું જરૂર છે? મશીનમાં કપડાં તો બિલ નો આવે. એ આ તું ક્યાં મમ્મીના ગાડે બેસી ગઈ હે? બિલ આવે એટલે? તો મમ્મીએ જ શીખવાડ્યું મને. મમ્મીએ મને ચોખ્ખા શબ્દમાં કીધું કે જરૂર પડે ને ત્યાં જ વાપરવાનું. હું લાઈટ. લાઈટ કેમ બિલ આવે એટલે? હા, એ ભગવાનની દયા છે હે, આપણે કંઈ ખોટ નથી. થોડુંક બિલ આવે ને તો ભરી દઈશ, પણ આ હાથે ધોવાનું રહેવા દે. હાથ દુઃખ છે હે, એની કરતાં મશીનમાં નાખી દે ચૂપચાપ જા. મશીનમાં જ નાખવા જતી હતી, પણ મમ્મીએ કીધું એટલે હું રોકાઈ ગઈ. મમ્મીનું કહેવાનું એમ થાય છે કે જો જ્યાં સુધી તમારા હાથ હાલે છે ને ત્યાં સુધી હાથેથી કપડાં ધોવો. આ કારણ વગરના મશીનના બિલ ચડાવવા, એસી ચાલુ કરવાની ના પાડી દીધી. આ વારે વારે હું નવરી થઈને સીધી રૂમમાં બેહવા વહી જાઉં છું ને, મમ્મીએ બધું ના પાડી દીધું. અરે આ મમ્મીનો સ્વભાવ કંજૂસ છે એ બરાબર છે હે, પણ હવે અત્યારે તો ભગવાનની દયા છે, થોડું લાઇટ બિલ આવશે તો ભરી દઈશું. અને તુંય તે મમ્મીની વાત માનીને પાછી હાથે કપડાં ધોવા આવી ગઈ. તો એમાં ખોટું શું છે? એ બિચારાવે સાચું જ કીધું ને. આ મહિને 3-4 હજાર રૂપિયા લાઇટ બિલના દેવા, એના કરતાં મારે અહીંયા કલાક થાય, હમણાં કપડાં ધોઈ નાખીશ. વાહ, હા આટલી બધી સમજદાર કેદું નહીં થઈ ગઈ તું? એ તો હું પહેલેથી છું જ. મને તો નહોતું લાગતું હે. અત્યાર સુધી તો મશીનમાં જ કપડાં ધોવાતા હતા, અત્યારે ક્યાં લાઇટ બિલ ગયું તું? હવે ઈ મને કેમ ખબર? મારે તો મમ્મી કેમ કરવું પડે ને, એને ના પાડી છે તો કઈ કારણ હશે એટલે ના તું મને પાડી. એ કે લગન તે મમ્મી હારે કર્યા છે કે મારી હારે કર્યા છે? તારે મમ્મી કઈ કરવાનું, હું કઈ કરવાનું? જો લગન તમે તમારી એરે કર્યા એટલે અમુક વાત તમારી માનવાની, પણ રહેવાનું મારે હાહુ ભેગું છે તો અમુક વાત મારે હાહુની માનવી પડે ને. મને લાગે છે કે થોડા દિવસમાં તું છે ને મમ્મી જેવી કંજૂસ થઈ જવાની છો હે. પછી તું મને એમ કે ઇસ્ત્રી વગરના કપડાં પહેરો, લાઇટ બિલ આવે છે હે, ટાઢા પાણીએ નહીં નાખો, ગીઝર ચાલુ કરી તો લાઇટ બિલ આવે છે હે. જો આ બધી લપ છે ને મારે નથી જોતી હે, એટલે ચૂપચાપ છે ને આ કપડાને મશીનમાં નાખી દો. આપણે હાથે ધોવાના થતા નથી ને કાલથી રૂટીન મશીનમાં કપડાં ધોવાના. મશીનમાં હું કપડાં નહીં નાખું. જે દિવસે અમારા 3માંથી કોઈક હાજુ માંદું હશે ને ત્યારે મશીનમાં કપડાં જશે. એટલે એના માટે તમારે એકને માંદું પડવાનું એવું ને? એટલે ક્યારેક તો માંદા પડશું તો એ દવાના પૈસા તો તમારે જ દેવા પડશે. હા તો પછી ત્યારે ખર્ચો નહીં થાય હે, પૈસા બચાવવો પડે ને તો દવાઈ નહીં લેવાની, માંદું જ રહેવાનું. મને તો અત્યારે એ વિચાર હું કરું છું, તમારું કયું કરું કે મમ્મીનું કયું કરું? મારું જ કરવું પડે. પણ તમારું કયું હું કરીશ નહીં, હું મમ્મીનું કયું જ કરીશ. હું મશીન કહ્યું તો તારે મારું જ કરવાનું હે, કારણ કે તું મારી પત્ની છે, મમ્મીની નહીં હે. સમજાઈ ગયું? શું કીધું? સમજાણું મને. તમારે મોડું નથી થતું? જરાય નહીં, કારણ કે તને છે ને આ ઘરમાં કામવાળી બનાવી નથી લાવી. હા તારા નાજુક હાથ છે ને છોલાઈ જશે હે, એટલે આપણે છે ને કપડાં હાથે ધોવાનું બંધ રાખો પ્રોગ્રામ હા, મશીનમાં નાખી દેવાના હો. તમારે મોટા ભાઈ તમને બોલાવતા હતા? ખબર છે તારા બધા નાટકની મને ખબર છે. અહીંયાથી મને તારે રવાના કરવો છે બરાબર ને હે? મોટા ભાઈને બોલાવો હોય ને, ફોન છે મારી પાસે, મને ફોન કરે. તમારે જવું હોય તો ભલે, બાકી કપડાં હું હાથે ધોવાની છું, જાવ અહીંથી. બાપ રે બાપ, બૈરાને સમજાવવા એટલે ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. તો શું કામ ભાગવત કરવા આવો છો? કોણ કહે છે કે તમે આવીને મને સમજાવો? હું નહીં સમજાવું તો કોણ સમજાવશે હે? તું કઈ તને કઈ થશે તો તકલીફ તો મને જ થશે ને હે? મને કાંઈ તકલીફ નહીં થાય. 3 સાડી ધોવી છે, એમાં મા દીકરો 2 કલાક ના મારી હારે માથાકૂટ કરો છો. એક મશીનમાં કપડાં ધોવાની ના પાડે છે, અહીંયા આવું તો તમે મશીનમાં ધોવાનો કહો છો. મારે તમારા બે વચ્ચે લાઈન કઈ લેવાની? અરે ચિંતા થાય ગાંડી, મને ચિંતા થાય તારી એટલે કહું છું. જો તારા હાથમાં આમ કંઈ થાય
તો મને ના ગમે ને એટલે, કારણ કે હું પ્રેમ કરું છું ને તને. હા, તું મારી પત્ની છે એટલે ચિંતા થાય ને મને. પણ આટલી બધી ચિંતા નથી કરવી ને. કરાય કીધું ચિંતા. તું, તારા પપ્પાએ મને કીધું તું કે આ મારી છોકરી છે ને તમારી કોઈ વાત નહીં માને, એટલે એને છે ને જરાક કાબુમાં રાખજો. એટલે મારે તને કાબુમાં રાખવી પડશે. સમજાઈ ગયું? એટલે મારી વાત માનવાની છે તારે. મને કાબુમાં રાખશો? મને ના ના, તને કેવી રીતે કાબુમાં રાખી શકું? ત્યાં તો ભોળાનાથનું પણ નથી ચાલતું, તો મારું તો ક્યાંથી ચાલવાનું? તો ભોળાનાથનું ન હાલતું હોય ને તો હવે તમે મારી વાત માનો ને અહીંથી જાઓ, ને આ 3 સાડી હું તમારી પાસે ધોવડાવીશ. ના, આટલી બધી દયા નહીં આવે. તો જવું પડશે. જાઓ. પાક્કું? 1001%. હે ભગવાન, મશીનમાં જાઉં છું. ડોળા નહીં કાઢવાના. ડર લાગે યાર. હું તો બહુ રાજી થયો ભાઈ. કેમ ભાઈ? આ નવી વહુ આવી ને નાની વહુ, એ હોળે કરાય જો કામકાજમાં આમ 100% હોય એવું લાગે છે મને. અને ડાય કેટલી સંસ્કારી. એને છે ને કંઈ કહેવું નથી પડતું. નવા હોય ને નવ દી પછી એના લખણ હોય ને એ ઝળકાવે. હટાણે થોડાક દી હવ બધા હારા જ રહે, પછી કામ કરવું પડે ને એટલે ભીં પડે. એમાં હું હવે 1 કરતાં 2 વહુ થઈ ગઈ, વેચી લેવાનું કામ. અને હજી જો નવી છે ને એટલે એના ઉપર છે ને ખોટું કામનો તમે બોદરેશન નાખતા નહીં હોય બધા ભેગા મળીને. એને છે ને હજુ તો હરવા ફરવાના દિવસો હોય, અને ક્યાંક હરવા જવું હોય, ફરવા જવું હોય, ક્યાંક એને કોઈક લગ્ન પાર્ટી આમાં જવું તો કોઈ ના નહીં પાડતા પાછા તમે બધા. હા, હજી તો હાલી આવે છે તા ઉપરાણું ખેસમાં મળ્યા, આમ નહીં કરતા ને તેમ નહીં કરતા. અમને કઈ નહીં ખબર પડતી હોય. આટલા વર્ષથી જલપા છે, કઈ વાંધો છે? જો ઘરમાં હળી મળીને રહે ને તો કોઈને કઈ વાંધો ન હોય. બાયુને બાંધવાનું ક્યાંથી થાય? કામમાંથી જ થાય. તો હપીને કામ ન કરે ને એટલે બાંધવા બોલવાનું થાય. આ છોકરી છે ને સંસ્કારી છે, અને ભેળી ભળી જાય. દૂધમાં હાકર કેમ ભળે એમ ભળી જાય. પણ હજુ આવતા વેત છે ને, હજી તો આવે જ છે ને, એટલે ધ્યાન રાખવાનું. હજી નાનું હોય, હજી પરિપક્વતા ઓછી હોય, અને હજી તો બાળપણ હોય એનામાં, તે રમતિયાળ કહેવાય એને. પણ હજી તો ક્યાં કઈ થુશે? અગાઉ હું તમે આ બધી ઉપાધિ કરો છો? ઓઝીને હારીને ડાય છે તો સારું હોય તો આપણે એટલું જ જોઈએ છે. આપણે કેમ કહી શકીએ ભાઈ બે બાધે? હું તારા સ્વભાવને ઓળખતો હોય ભાઈ. આટલા વર્ષ જિંદગી કાઢી, મને ન ખબર હોય વાત કરે તો. તમે કેવા હું માંગો છો? હું બાધેડું છું? બાધેડું એટલે હવે તું વાતમાં તમે છે ને સહન નથી કરી શકતા, તું કે જલપા બે. એ તો કોઈ પણ સ્ત્રી હોય, કોઈ સહન ન કરી શકે. આપણા ઘરે હું બીજાના ઘરે જોવાના દાખલા તોય અમે તો બાચ્યું ન થાહો, બાજુમાં દરરોજ વાસણના અવાજ આવતા હોય, એકા બીજું હામી ઠપકારતી હોય. એ વાત કોઈ દી અમે બાજ્યું નથી. એ તને બેને ભળે છે એટલે સારી વાત છે. હાલો તો જલપાને, પણ આની હાથે છે ને આમ રાખજો. અમે રાખશું જ. તમે શું કામે અગાઉથી બધી ઉપાધિ કરો છો? જાણે બાંધવાનું શરૂ કરી દીધું હોય એની જેમ. આ તો બાદશે એ બેન તો વાક તો મારો જ આવશે કે તું જ એવી છો. હા, તે પછી શું છે, વાલા દવલા કરતા થઈ જાવ બે જણને. એક વાલી લાગે ને એક તમને દવલી લાગે, તો પછી શું છે, તમે જ એના ફેરફાર કરો બેયમાં હાચવામાં. એકને ખોળ દો ને એકને ગોળ દો, તો પછી ઝઘડાના ઘર જ થાય ને. એ તો જો કામ કરે ને એ બધાને વાલું લાગે. આ કહેવત નથી નમે એ ગમે. તે નમશે તમ તારે. એ છોકરી છે ને ડાય છોકરી છે. હા તે ભાઈ સારું ને, આપણે ડાય હતી ઓધીન હારી એટલે તો લઈ આવ્યા છે, નકર થોડા આપણે લઈ આવત. યા તો છે ને હાચવતા આવડે તો હારા રે, નો હાચવો તો પછી સામે સિંગડા ઈ ભરેવે. એ તો છે જ ને. એ ક્યાં કઈ આ અત્યારની બાયું કઈ આપણું સાંભળે? એક વેણ કીધા હોય ને સામે 17 વેણ પાછા આવવા દે. એ ખબર છે? આ અમે બાયું નારે કેમ રહેતા હોય ને, આ બધું અમને ખબર હોય, બધું હેન્ડલિંગ કરતા હોય, કેમ કરતા હોય ને કેમ હાસવતા હોય. કેટલાય તમે મસ્કા મારો ને તો ત્યાં ઘરમાં સીધું હાલે. એટલે કરો ને તઈ એટલે જ કહું છું, નવી પેઢીના છોકરા હોય ને સહન શક્તિ ઓછી હોય, એને છે ને ધીમે ધીમે સમજાવવાના, પટાવવાના અને કામ કઢાવી લેવાનું. એને છે ને ડારો ડબકારો નહીં કરવાનો. ડારો દો ને તો એ હામાં થાય, એને ખોટું લાગી આવે, અને પાછા માવતરને કંઈક ફરિયાદ કરે તો પાછું આપણે વિવાહ પક્ષને પાછું પોતાને સમજાવવા જવાના થાય. તો જો પછી બહુ એને છે ને લલ્લા પત્તા ન કરાય. કહેવાની રીતે ક્યારેક કેવું પડે. પછી નકરું આયા કરે ને માથા પર બેહાડો ને તો એને એટલું જોતું હોય. આપણે અમે બાયુને જાતું અમને બધી ખબર હોય કે ભાઈ બાયુને કેમ હાસવાની કેમ નહીં હસાવવાની, ક્યારે હું કરું ને અમને ખબર જ હોય. અને બીજું આ તારો કર્કશ સ્વભાવ છે ને એ તો ઠીક સમજે હાલો, પણ છે ને થોડીક ઓલી છૂટથી રૂપિયા વાપરે ને તો પછી કંઈ બોલતી નહીં બહુ. હું કામ ન બોલું? છૂટથી કોઈ દી મેં નથી વાપરા.
હું કેટલી કરકસર કરું છું અને બધું કરું છું એના હાટું કરું છું. મારે ક્યાં ભેગું બાંધી જવું છે તે કોઈ બાંધીને ગયું છે? અત્યારે પછી બસ એને એટલી ખબર પડવી જોઈએ ને મારે હા હું કસકસ કરશે તો અમારા હાટું કરશે. બે વધારે પ્રોપર્ટી એના ભાગે જાય, આપણે કઈ નથી લઈ જવું. તોય પણ અટાણે જોવાની હોય ને 2 રૂપિયા વાપરવાની ઈચ્છા થાય તો વાપરવા દેવાના. એ તિજોરીને તાળું મારી રાખવાનું નહીં અને માંગે એટલે આપવાના. તિજોરીને તો તાળા મારવા જ પડે, માગે તોય આપશું, આપણી ના નથી, પણ વધારાના ખર્ચા નહીં કરવાના એમ કહું. જોઈ તો આપણે કાંઈ ના નથી પાડતા, તે જમાના પ્રમાણે બાઈને બધું જોતું હોય, હરવા ફરવા જાય ઈ આપણે કાંઈ ના નથી પાડતા. એ સારું, સરખી રીતે સાચવજો ને શાંતિથી રહેજો. અને અમારા મગજ છે ને ધંધો રોજગાર કરી શકીએ ને એવા રહેવા દેજો. હા પણ તે હું કામ ઉપાધિ કરો છો? બેહો શાંતિથી. મમ્મી પાણી પીવું છે? લાઈન પી લે. બોલ તું શું કહેતી હતી? હું એમ કહેતી હતી મમ્મી કે હવે આપણા ઘરમાં કામવાળી આવે છે તો મારો વિચાર એવો છે કે આપણે એને રજા આપી દઈએ તો. રજા તો આપી દઈ, પણ પછી તારી ઉપર કામનો લોડ નહીં આવે ને બધો? ના મમ્મી, હવે હા જે હું કહેતી હું ને એ બરોબર જ કરતી હું, બરાબર. આ જો તમારા દીકરાને મેં વાત કરી છે, પહેલાં તો એ માનતા નહોતા, હા, પછી મેં એને ચડાવીને છે ને એની પાસે હા પડાવી દીધી. હા, મને તો પહેલાં એવું હતું કે પહેલાં ના પાડશે, હા, પણ એવા મેં એના મીઠા મીઠા શબ્દ કીધા ને તો માની ગયા. મને કે કંઈ વાંધો નહીં, તો પછી કે રજા આપી દો. એટલે છે ને હું તમારી પાસે એવી વાત કરવા માટે, કારણ કે તમે આ ઘરના વડીલ છો, સાસુ છો, તો તમારી રજા લેવી પડે કે નહીં? લેવી પડે હો, ઠેઠ સુધી લેજો પાછા. હા, પછી થોડોક ટાઈમ થાય પછી એમ કે આ ડોશી હું ડક કરેશ, એવું ન કરતી પાછી. તમને જો એક વાત કહું છું કે નહીં, હું કેસો કે એમ અત્યારે તો કેસો, આ તો પછીની વાત કરું છું. પછી છે ને આપણે કામવાળી જો છૂટી થઈ જાય ને તો બધું કામ છે ને કચરા પોતા વાસણ બધું છે ને નિકિતા આ ફેડી કરશે. હા તે એ તો હારામાં હારું. અને તને ખબર છે એ મશીનમાં છે ને કપડાં ધોવા જતી હતી ને તો મેં ના પાડી. મેં કીધું શું કરેશ? તો કે મશીનમાં નાખવા જાવ. મેં મશીનમાં નથી ધોવાના, હાથે ધો. આટલો બધો રોગ. હા, મને કહે કે મમ્મી એમાં હું બિલ આવી જાય ને આમ છે ને તેમ છે. મેં કીધું અત્યાર સુધી એમ ધોતા હતા, જલપા ભાભી એક હતા ને એટલે હવે તમે 2 આવ્યું છો એટલે તારે છે ને હાથે જ કપડાં ધોવાના. હા, એ તમે કામ સારું કર્યું, પણ જો આ તમારા દીકરાએ હાથો પાડી છે કામવાળીને રજા આપવાની, પણ ક્યારે એનું મન બદલી જાય, કદાચ રાજભાઈ કહે કે ભાઈ કામવાળીને રજા નથી આપી, તો તમારા દીકરા જો એની વાત માની લે ને તો તમારા દીકરાને તમારે કહેવાનું. હા તો હું કહે ભાઈ મારો દીકરો છે ને મારું કયું કરશે, મને વિશ્વાસ છે કે હું કહી જો બટા હા ખાલી હું ખોટા ખર્ચા કરવા, હવે તો 2 વહુ આવી ગયું અને એમ તો થોડું ઘણું હું કામ કરું છું, એમ કરીને હું નહીં મીઠા મસ્કા મારું. 2 પૈસા બચે ને આપણે. પણ એટલે જ ને, જો 2 પૈસા બચે ને તો તમારે કામ છે, અમારે કે ઉપર હારે બંધ જાવું આ છે એ બધું તમારું છે ને તમારે હાટું જ કરવી છે, એટલે છે ને એ હા પાડશે. હા એ વાત સાચી. પાછું આ રાજભાઈનું ધ્યાન રાખજો. ઈ તો ભાઈ એને હું સંભાળી લઈ, એને કહે કે ભાઈ હજી તને શું ખબર પડે, નવા હોય તો એટલું જ કામ કરવું પડે ને. હા, અમે 4 વાગ્યા ઉઠીને અમારે હાહુને છે ને ખેતર મોકલતા તોય અમારથી કાંઈ ન બોલાતું, એટલે તમારે બાઈને એટલું તો કરવું જ પડે ને, એમ કરીને હું એને કહી દઈ. કરવું જ પડે ને તો સારું. આવી રીતે જ રહેજો ને આવી રીતે કહેતા રહેજો, એટલે આપણને છે ને ક્યારેય તકલીફ ન પડે કામમાં. એમ જ હોય ને. અને એની પાસે છે ને રાંધવાનું બાંધવાનું છે ને બધું એની પાસે જ કરાવજો પાછી. મમ્મી આ એક વખત કામવાળી છૂટી થઈ જાય ને પછી મજા આવે. અને ત્યાં સુધી કેમ બધું મારે સેટિંગ કરવું? કામવાળી આવતી હતી ને તોય મેં કપડાનું કીધું છે, કપડાં તો હાથે જ ધોવાના. મશીનના કપડાં છે ને પેલા ગમતા હતા. હા મમ્મી, એ તમારી વાત સાચી. હું સાંભળતી હતી આ નિકિતા ચોકડીમાં હતી, રાજભાઈ ત્યાં ગયા હતા, એ તમને ખબર છે? ઈ મને પાછી ખબર નથી, હું મંદિરે છે ગઈ ને. છું. રાજભાઈ એમ કહેતા હતા નિકિતાને કે મશીનમાં કે કપડાં ધોઈ નહીં કે તું શું કામ ને ધોવે છે કે આવી રીતે કહેતા હતા. એટલે જો તમને અગાઉ ચેતવી દઉં છું કે આ છે ને ધ્યાન રાખજો તમે. હા તે કીધું સારું છું. અમે છે ને પછી રાજ માર પાસે જ આવશે, મમ્મી એમ કરતો. રાજભાઈ શું કહેતા હતા ખબર છે? એ કે તારા કોમળ જેવા હાથ છે ને મને દયા આવે ને. પછી ઓલી એમ કીધું ને કે તમારે મને કહેવાનું નહીં, મારે કપડાં ધોવાના છે, બાકી તમે ધોઈ નાખશો એ કે 3ની સાડી કે બસ. પછી તો હું આવતી રહી, પછી ત્યાં ઊભી રહું તો જોઈ જાય તો ખબર પડી જાય કે આ ભાભી ઊભા સાંભળે છે. એમ પછી સાંભળી સારું ન લાગે ને, સારું થયું. અને એ મને કપડાનું કહે ને તો હું જવાબ દઈ દઈ તમ તારે કોઈ નથી. ના દેખાતું નથી વિશે કે કાડા હોળા
અને એ પાછી મેં ઉપર રૂમમાં જઈને બેસી જાય છે ને એટલે મેં ઉપર રૂમમાં નહીં ભરાઈને બેસી જવાનું. અમે આગળ હોલમાં હાવ બેઠા હોય ને અમારે હારે જ બેસવાનું અને ખોટા લાઇટ પંખા નેસી નહીં હકાવવાનું. અને બિલ કેટલું આવે એટલે કે મમ્મી ઘડીક વાર નો આરામ કરો, બપોર બસ 1 કલાક આરામ કરવાનો, પછી આખો દી નીચે જ રહેવાનું. તો શું કીધું સામે નો બોલી ગઈ? નહીં, હજી એમ તો મારી સામે કોઈ બોલિંગ ગયું નથી ને જાહે નહીં. તો વાંધો નહીં, આમ જ જો રાખ્યું ને તો આપણા સાસુઓનું છે ને પત્તું છે ને હાલી જાય. પણ કોઈને કહેતા નહીં પાછા, તમારા દીકરાઓની વાતમાં ન આવી જાત. હવે હું આવી જાઉં મારા દીકરાની વાતમાં, એ શું માલશે? માં છો કદાચ આવી જાવ, મને શું ખબર. હા પણ હો, તું આમ તેમ કરે ને તો પછી મારું વાજુ ફરી જાય. એ પછી તું કહેતી નહીં કે મમ્મી તમે કેમ ફરી ગયા એમ. આ તમને બચાવું છું બધી વાતમાંથી અને હું ફરી જાઉં. હા ભાઈ અત્યારે મને કહેશ ભાઈ તારું મન ક્યારેક ફરી કાંઈ જાય. હવે તમારે જેમ કરવું એમ કરજો, બસ હું તમને કોઈ વાત નહીં કરું. તમારે કામ વાળીને રાખવી તો ભલે ન રાખવી તો કાંઈ. તો પાછી આમ રિહાઈ બહુ જાય. હવે જાને આમ કંઈક થોડું ઘણું કંઈક કામ હોય એ કર. તમે બેસો. હા તો હું બેહવા આમ જો માથું બહુ ભારે થઈ ગયું, થોડી ખારી થી ચા બનાવી દે આદુ વાળી હમણાં ઓલીને કહું. પણ એ નહીં હારી બનાવે, તું બનાવીને દઈ જાને. હો મારાણી, હા કચરા પોતા કરો, ફોન મૂકો નીચે. કચરા પોતા કેમ? આજે કામવાળી નથી આવવાની? નહીં, હવે આજથી બંધ, કામવાળી નથી આવવાની. હવે આપણે જાતે તમારે કચરા પોતા કરવાના. કામવાળી કાં નથી આવવાની? કામવાળી હવે છે ને આપણે સોડાઈ દેવાની છે હવે, કારણ કે તમે 2 કામ કરવા વાળું થઈ ગયું, તું ને ભાભી 2, એટલે પછી ખાલી ખોટો હું એને પગાર દેવો. ખાલી ખોટો પગાર દેવો એ તો બરાબર છે, પણ આટલા ટાઈમથી ઘરમાં કામવાળી હતી, અચાનકથી બંધ કરવાનો મતલબ શું? પણ કહું છું તો ખરી, અત્યાર સુધી જલપા ભાભી એક હતા કામ કરે એમ, હવે તમે 2 હોવો થઈ ગઈ. અને થોડું ઘણું હું કરું છું, પહેલા નહોતી કરતી પણ હવે મારું શરીર સારું રહે ને એટલે ઊભા થાય ને એટલું બધું હું કામ કરું. આપણે 3 બૈરા થઈ ગયા, હવે કોકને ખબર પડે તો કેવું લાગે કે ઘરમાં 3 બૈરાને કામવાળી રાખે એની કરતા, એટલે મેં સોડાઈ દીધી. એ વાત એ તમારી સાચી. હા એક રીતે જોવા જાય ને તો આ સારું જ થયું છે. 3 જણિયું ઘરમાં છીએ, આપણે રસોઈ સિવાય બીજું કામ શું હોય? હા એટલે જ આ ને. તો સારું છે કે કામવાળી હતી, હવે નહીં હોય તો મેં 3 ભાગમાં કામ કેટલા આવશે કે કામ આવશે. પણ મમ્મી તમે ભાભીને પૂછ્યું કે કામવાળીને રજા દઈ? ભાભીને પૂછે ને, એને તમને કીધું કામવાળી સોડાઈ દો. ના 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 ના, શું એક મિનિટ ભાભીને પૂછું ને એટલે ભાભીએ એમ જ કીધું કે હા મમ્મી કઈ વાંધો નહીં. પહેલા શું હોય ને? ભાભીને પૂછ્યું, ભાભીએ કીધું એમ કે સોડાઈ દો. ભાભીને કીધું? ભાભીએ જ સલાહ આપી કે કામવાળી છોડાવી દો? નહીં નહીં નહીં, તાર સાંભળવામાં ફેર થયો. ભાભીને પૂછ્યું ને, ભાભીએ આ પાડી કામવાળી સોડાઈ દો એમ. મારો સાંભળવામાં નહીં, પણ હવે મને સમજવામાં આવ્યું. હવે મને ખબર પડી કે કેમ અચાનક વોશિંગ મશીનનું બિલ આવવા માંડ્યું, કેમ એસી પંખાનું બિલ આવવા માંડ્યું, કેમ મારે કપડાં હાથે ધોવા માંડ્યા. હવે મને સમજાવવા માંડ્યું કે કેમ અચાનક વોશિંગ મશીનનું બિલ વધી ગયું, એસી પંખાનું બિલ આવવા માંડ્યું, કેમ કપડાં મારે હાથે ધોવા પડતા હતા, કામવાળી અચાનકથી રજા આપી દેવાની. આ બધું ભાભી શીખવાડે છે ને તમને? ના ભાભી નથી શીખવાડતા. હવે મને એટલી ન ખબર પડે કે આ ઘરમાં 2 બૈરા થઈ ગયા એટલે કામ પછી કાંઈ ન હોય. અને તમે ઘડીકમાં નવરા થઈ જાવ ને મોબાઈલ પછી આ મસળવો અને બેઠા બેઠા જો શરીર વધી જાય અને ઓલું આ તમારું જીમમાં ન જાવ ને, એટલે મેં કીધું કે એમ કરતાં ઘરે કામ કરો ને એટલે તમારે જીમમાં જાવું નહીં. કાંઈ વાંધો નહીં, હવે આપણે કામવાળી જોતી જ નથી. તમે હારું કર્યું કામવાળીને રજા આપીને આલ્યો. આ છે ને કામવાળીને ફોન કરી દઉં તમને. અને પછી હું પછી નહીં હવે મમ્મી, આ અટાણે સારું મુહૂર્ત છે. પણ તું પેલા કચરા પોતા કરી નાખ ને, હું કરાય નહીં રાતે. જોજો એને ફોન લાગી ગયો, એને કહી દે કે હવે પછી આવતી જ ને. ફોન કરીને તો તું ન આવતી. ભાવિકા બેન, તમે છે ને આજથી મારા ઘરે કામ કરવા ન આવતા. હા હાલો ભાવિકા બેન, હા બસ હવે ન આવતા તમે. અને હવે કદાચ અમારા ઘરમાંથી કોઈ તમને ફોન કરીને બોલાવે ને હાજુ માંદું થયું હોય ત્યારે ન આવતા. હા વાંધો નહીં, ગોતી લો બીજી જગ્યાએ કામ. મારા ઘરમાં તો 3 જણીઓ છે, હવે અમારે શું જરૂર? હા ના હવે નથી જરૂર હો. હા બિચારાને આપણે કહી દઈએ એટલે ક્યાંક કામ ગોતીને રાખે ને. આપણે તો ઘરમાં 3 જણીઓ થઈ ગયું, હવે 3 થોડું કામ કરશું. એટલે હું ત્રણેયમાં એટલે હું કઈ બધું કામ નથી કરવાની, મારથી થાય એટલું ઊભા જ કરે હો.
મેં તને પહેલા જ કીધું છે હું વાસણ કાંઈ તો ઉટકી દેવો ને. થાહે એટલું કરે. જો તમારાથી વાકા વાકા કે ઉભડક પૈકી કંઈ કામ થાય નહીં તો વાસણ તમે કરજો, રસોઈ તમે કરજો, બરાબર છે? તો રસોઈ બબે વહુ ને રસોઈ મારે કરવાની. લે વહુ બે છીએ, આ આવડો મોટો તમે જે માચડો ખેડકો છે એ માચડાને સાફ તો કરવો પડશે. ત્રીજા માળેથી કચરા પોતા કરતા 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 અહીંયા આવીને તા બપોર થઈ જાય. આ તો તમે હજી કાલ સવારનું આવો છો, હું તો આ કેટલા વર્ષથી 3 માળનું ઢહડું છું, તો હવે મારા ટાંગા ને કમર ન રહી ગઈ હોય. તો લે રજા તમે આપી, 3 જણીઓ ઘરમાં છે, તેને થોડું થોડું કરી નાખવાનું. હારું હાલો જાઓ 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 જલ્દી, જો લા વાસણ પડ્યા જાઓ. શરમ આવે છે તારી હાહુ છું, તું મારી હાહુ નથી તે જાવ જાવ કરતો, સમજી? કામ તો તમારે જ કરવા પડશે, મારીથી થાય ને એટલું ઊભા હું ચા પાણી કરે, અને બહુ થાય ને તો ગોળા વિસરી દે, અને ઓલા જગ હોય ને બાટલા એ ફ્રીજમાં મૂકી દે, એને ધાણા ને એવું સુધાર દે. બાકી કઈ હું રાંધવા બાંધવા નથી હો, મારી આશા ન રાખતી. કાંઈ વાંધો નહીં, અટામણ ખાલી ઓલા વાસણ તો ઉટકી દો. જાઓ 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 જાઓ, હમણાં પપ્પાને ચા જોઈએ. કચરા પોતા કરીને વાસણ તું ઉટકી નાખજે. હું તો જો મારા મંદિરનો ટાઈમ થયો, હું તો મંદિરે જાઉં છું, તાર કરવું એમ કરજે. હવે તે જ ના પાડી કામવાળી. હવે ખબર પડી આ સાસુઓ બે થઈને ઘરમાં હું ખીચડી પકાવતા હતા. કામવાળીને તમે રજા નથી આપી, આ ઘરમાં તમે નવી કામવાળી જોઈ ગયા હતા, એટલે કંઈ વાંધો નહીં. ભાભી ભાભી ભાભી, હા બોલ ને. કેમ આટલી બધી ખુશ દેખાશ? ખુશ થાકી ગઈ, આ ત્રીજા માળેથી વાળતી 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 અહીંયા આવીને ગયો હતો. તોય છતાં તો ખુશ દેખાતી તે. અત્યારે કેટલી બધી એનર્જી છે, ભગવાન મને એટલી બધી એનર્જી આપી હોત તો. મારામાં એનર્જી છે ને એટલે જ મેં એક વસ્તુ વિચારી છે. શું વિચાર્યું? હું એવું વિચારું ભાભી કે આપણે ઘરમાં 3 જણીએ, ત્રણેય ખડે ધડે, તો આપણે કામવાળીને રાખવાનો મતલબ શું? જો રસોઈ પાણી કરી લઉં હું, વાસણે કરી લઉં હું, કચરા પોતાય કરી લઉં હું, બરાબર છે, કપડાય ધોઈ લઉં છું, તો પછી આ કામવાળીને મહિને 10,000 રૂપિયા દેવા, તો એટલે આપણે બચત કરી તો નહીં સારું? આ તે છે ને મારા મનની વાત કરી દીધી, હું હજી તને કહેવાની જ હતી. હા ત્યાં તું બોલી ગઈ. તો રજા દઈ દઉં? હા રજા દઈ જ દેવાની હોય ને, આપણે બંને છીએ, પછી કામવાળીની શી જરૂર છે? હા આ 2 પૈસા બચે, અને જો આપણે જેવું કામ કરીએ ને એવું કામવાળી તો ન જ કરે. હા એ વાતે છે, થોડુંક તા કામ, હા એ વાતે છે, થોડુંક કામ તમે કરજો, થોડુંક હું કરીશ એટલે થઈ જાય. હા કંઈ વાંધો નહીં, એમાં શું? તું 2 કામ વધારે કરી નાખજે, બાકીનું આમ તો હું કામ તો કરું જ છું ને, એમાં શું આપણે હળી મળીને 2 કામ કરશું. એ વાતે છે, પણ ભાભી સાચું કહું, મને આટલા દી મારા લગ્ન ના થયા ને હે, તો કંઈક મને મારું પિયર યાદ આવે. તમને આટલા વર્ષમાં કોઈ દી આવ્યું નહીં યાદ? હા યાદ તો આવે છે, પણ શું પણ? અહીંયા કામ કેટલું બધું હોય છે. લ્યો હવે હું કામ, અહીંયા આવડી મોટી દેરાણી તો આવી ગઈ છે, હવે તમારે આ ઘરની ચિંતા કરવાની જરૂર નથી, ઘરનાઓની ચિંતા કરવાની જરૂર નથી ને કામની તો હાવ નહીં. તમારે જવું હોય ને તમારે પિયર રોકાવા જાઓ. ના આવે, હવે છે ને હું પછી જઈ આવીશ, અત્યારે નથી જાઉં. જો કામવાળીને રજા આપવાની છે, પ્લસ આપણે છે ને કેટલું બધું કામ કરવાનું છે. હા બધા જો આ મેળા ને બધું સાફ કરવાનું છે, કબાટ સાફ કરવાનો છે, પછી છે ને હું નિરાતે જઈ આવીશ. ભાભી એ નિરાત કરવા કરતાં અત્યારે જઈ આવો ને, થોડાક દિવસ રોકા. હું તો કહું મહિનો દિવસ તમે રોકાઈ આવો. ના મને છે ને અત્યારે ઈચ્છા નથી જવાની, પાકું? પછી કંઈક પ્રસંગ આવશે ને ત્યારે હું જઈ આવીશ. પાકું? હા પાકું. મોટા ભાઈના હમ કે તમારે જવું જ નથી? ના મારે નહીં જવું. પછી જો કંઈ વાર તહેવાર કે કંઈ આવશે ને તેનો આટો મારી આવે. ના અમે પ્રસંગ કે કંઈક તહેવાર આવતો હોય ત્યારે આમ પિયર જઈએ ને તો સારું લાગે. તો તમારે પિયર નથી જવું? નહીં ને એમાં જો તારી સાથે તો મને છે ને બહુ મજા આવે છે, આ તને છોડીને છે ને જવાનું મન નહીં થતું. કંઈ વાંધો નહીં, તમારે નથી જવું તો પછી હું મારા પિયર જઈ આવું. આમે કેટલા સમય થઈ ગયો છે, જ્યારથી હું લગ્ન કરીને આવીને ત્યાર પછી હું મારા પિયર ગયો જ નથી. એ વાત એ સાચી છે. હા પણ પછી જઈ આવશે ને, હા થોડાક દિવસ પછી જજે, મને નહીં ગમે તારા વગર. શું પછી? જો
હવે કાંઈ મને ઘરની ઉપાધિ તો છે નહીં, બરાબર છે. ઘરે તમે સાચવી લેશો, મને પૂરેપૂરો ભરોસો છે કે રાજને, મોટા ભાઈને, સાસુ સસરાને, આ ઘરને બધાયને તમે સાચવી લેવો. અને કામની તો મને જરાય ચિંતા નથી, કેમ કે મને ખબર છે કે કામવાળા કરતાં તમે તો સારું જ કામ કરશો. એટલે છે ને હવે હું બિંદાસ મારા પિયર છે ને 1-1.5 મહિનોમાં રોકાવું હોય છે ને એટલું હું રોકાઈ લઈશ, કોઈ જાતની ચિંતા વગર, કાંઈ માથાકૂટ જ નહીં. આટલા બધા દિવસ રોકાઈ? આટલા બધા દી મને તો જ્યારે અમે 1.5 મહિનો ઓછો લાગે. મને એમ થાય કે હું 1.5-2 મહિનો રોકાઉં ને તો મને આમ કાંઈક આમ હૈયે ટાઢક પડે કે હાય શું મારા પિયરમાં રોકાણી તો ખરી. ઓમ તો સારું કહેવાય. પિયર જાતો તારા મમ્મી પપ્પાને તારી યાદ આવતી હશે ને. મહિનો રોકાવાય, 2 મહિના રોકાવાય. પણ જો મને તારા વગર નહીં ગમે. તું ખાલી 1 દિવસ જઈ આવ ને પાછી આવતી રહેજે. લ્યો ભાભી, હવે આપણે બેને તો આખી જિંદગી ભેળું રહેવાનું છે. આ મારા માવતરના ઘરે કંઈક જવા મને મળતું હોય, અને આ તો હજી નવા લગ્ન થયા ને એટલે મને 2 મહિનો રોકાવા દે, પછી મને કોઈ રોકાવા નથી દેવાનું. પછી તો આખી જિંદગી તમારે મારી એરે પરનારો ને મારે તમારી એરે પરનારો. તારી વાત છે ને બિલકુલ સાચી છે. પણ શું કહું છું, કંઈ વાંધો નહીં, જાવું હોય તો. એમાં એવું છે કે જો તમારે તો જાવું નથી. મેં તમને પહેલાં પૂછ્યું કે ભાઈ જો આ તો ઘરની જેઠાણી છો ને, તો પહેલાં હું તમને હાક આપું કે તમારે પિયર જવું હોય તો ઠીક છે, તમારે નથી જવું તો હું જઈ આવું. ખાઈ લીયા આ સાંજે હે ને સાંજવાળી બસમાં હું વહી જાઉં. હા જાજે, કંઈ વાંધો નહીં. તો હું પેકિંગ કરી લઉં. આ મેં કચરો કાઢી નાખ્યો, પોતું એક માર દેજો. હે ભગવાન, થાકી ગઈ. ભરવાની ખાસ લે, પાણી પી લો. હું કે બાટલો જ નથી અંદર. પણ હું કંઈક ફ્રી થાવ તો ભરું ને. શું ફ્રી થાવ તો ભરું? આવું થોડી ચાલે કાંઈ. આ કામ તો કરવું પડે ને. તને ખબર છે ને આખા ઘરમાં લગભગ રાજને હું ઠંડા પાણી જ પીએ છે. મને ખબર છે, હા, પણ આખો દિવસ હું એકલી કામ કરું છું. કામવાળી નથી આ ઘરમાં, એને આપણે રજા આપી દીધી છે. હા, નિકિતા એના પિયર આટો મારવા ગઈ છે, પછી હું એકલી કેટલી જગ્યાએ પહોંચું. મમ્મી નથી કરતા કામ? હા, મમ્મીને થોડુંક મારાથી કહેવાય. કહેવાય, થાય એટલું કામ કરે. હું કામ ન કહેવાય? પણ બેઠા બેઠા કરે છે, મને શાક સુધારી દે છે, કપડાં સકેલી દે છે, પણ બાકીનું તો બધું કામ કરવું કે નહીં? હા, હું તો હાવ ભૂલી જ ગયો. આપણા ઘરમાં કામવાળી નથી કા? બિચારી તારી એકલી માથે આખા ઘરનું ભાર આવી આ ગયું. છેલ્લા 15 દિવસ થઈ ગયા છે. હા, આ નિકિતા ગઈ છે એના પિયર. અને હજી 1 મહિનો. ના આવે. 1 મહિનો હજી રોકાવાના છે. ના હો. હા, એને ફોન કરીને છે ને બોલાવી લેવાની છે. હવે હું થાકી રહું છું. આ એકલા કેટલી જગ્યાએ પહોંચું? ન બોલાવાય. લગ્ન પછી પહેલી વખત ગયા છે પિયર, એટલે એને જેટલું રોકાવું હોય ને એટલું રોકાવા દેવાય. આપણી ફરજમાં આવે. ફરજમાં આવે છે, પણ 15 દિવસ તો થઈ ગયા. કઈ વર્ષ 2 વર્ષ ના રોકાવાનું હોય ને? ના, ઈ 1.5 મહિનાનું કહીને ગયા. ઈ કે 1.5 મહિના સુધી મને ફોન જ ન કરતા, એવું કહીને ગયા છે. હું તો ન કહું ભાઈ. હા, 1.5 મહિનાનું કહીને ગઈ છે ને તો એમાં આપણી જ ઇજ્જત જાશે. તમે વિચાર તો કરો, કોક એમ કહેશે કે રીહામણે વહી ગઈ. ના ના, નો જાય. બધાને ખબર છે લગ્ન પછી પહેલી વાર ગયા છે વહુ બાપા, તો પિયરમાં આપણામાં ન કરે, રિવાજ જ છે ને. હું છે ને ફોન કરીને કહી દઉં છું કે તું નિકિતા અહીંયા આવતી રહે. હવે છે હું થાકી રહું છું એકલી. હા, એ હોય ને તો મને સપોર્ટ રહે. બે મળીને કામ કરીએ ને તો છે ને થાકી ન લાગે, અને ઘરમાં છે ને બધા કામ નિરાતે સરસ રીતે પતી જાય. હા, શું હા હા કરો છો? એકદમ સાચી વાત છે તારી. ફોન કરીશ ને તોય તને આ જવાબ આપશે જે મેં કીધું. એ કેમ? મને ખબર છે. એ 1.5 મહિના પહેલા આપણા ઘરમાં પાછા આવવાના ન જ, કારણ કે એને ત્યાં જ અહીંયા ટાઢક વળશે જ્યારે 1.5 મહિનો એના પપ્પાને ઘરે રોકાશે. હા, મારે પિયર જવું છે. મને નિકિતાએ કીધું હતું કે તમારે પિયર જવું છે. ભૂલ કરી તે, શું ભૂલ કરી? મોટી ભૂલ કરી તે, ના પાડી ની. કઈ ભૂલ નથી કરી હવે. હા, મને એમ થયું કે કઈક વાર તહેવાર પ્રસંગ આવશે ને ત્યારે જઈશ. અને નિકિતા બિચારી એકલી અહીંયા કામમાં પહોંચી ન વળે, કામવાળીને રજા આપી દીધી તો બે હળી મળીને રહેશું. તો મેં ના પાડી તો પોતે વહી ગઈ. મેં તને પૂછ્યું હતું, તને ખબર છે કે આપણે કામવાળીને રજા નથી આપવી, તો તે મને કીધું હતું કે આપી દો, પણ તારા કહેવા છતાંય મેં ના નહોતી પાડી હો કામવાળીને. પણ મને શું ખબર?
અને મેં તો આપણા ઘર માટે વિચાર કર્યો હતો કે બે મળીને કામ કરી લેશું, પણ મને આવી ખબર હતી કે નિકિતા 1.5 મહિનો વહી જશે. સમજો, આમાં મારો કાંઈ વાંક નથી રાજનો વાંક, કારણ કે અમને ખબર જ હતી આજની તો કાલ આપણા ઘરમાં આ પ્રોબ્લેમ આવશે, એટલે કામવાળી રાખો. પ્રોબ્લેમ કઈ છે જ નહીં, પણ આ 2 દિવસ જાય તો હું બધું સાચવી લઉં, પણ આટલું મોટું મકાન, આટલા મોટા ઘરમાં મારે એકલા કેમ બધું કામ? નો પહોંચી વળાય. આ છે ને આ તારા જ કરેલા છે, તને ખબર છે ને. આ મેં તો ના નહોતી જ પાડી કામવાળીને, કારણ કે મને ભવિષ્યની ચિંતા હતી અને મને ખબર હતી આ દિવસ આવશે. આમ જો, આ ના પાડવા વાળું કોણ છે ખબર છે? મમ્મીને તે જ કીધેલું છે કે કામવાળીને ના પાડી દ્યો. હવે શું કરશો વિચાર કરો. પણ મમ્મીને તો મેં સારા માટે કીધું તું ને, હા? મેં ક્યાં ખરાબ વિચાર્યું? તોય મારી ભૂલ. ના ભૂલ નથી કહેતો, પણ જો હોત ને કામવાળી તો આ દિવસ ન હોત, એકલા માથે કામ ન આવત. પણ મને એવું લાગે છે કે હવે કામવાળી મળવી એ મુશ્કેલ છે. મળવી? જો આપણે એમ કરીએ, આ નિકિતા ભલે 1.5 મહિનો રોકાય, આપણે છે ને 1.5 મહિના પૂરતી આપણે કામવાળી રાખી લઈએ. મળે તો ને રાખી લ્યો, હું ક્યાં ના પડું. તે કીધું તું ને કે જરૂર પડશે તો હું રાખી લઈ, તો મળો ગોતવા. ગઈતી પૂછવા પણ ઓલીએ ના પાડી. આમ જો 10 નહીં 12,000 આપ્યા જો મળી જતી હોય તો. મેં તો પહેલા જ કીધું તું જોતી હશે ને તો નહીં જડે, આને રાખો. પણ તમે સાસુ વહુ મળી અને ખબર નહીં હું તીકડમ કર્યું કામવાળીને ઘરમાંથી કાઢવાનો હું પ્લાન હતો તમારા મગજમાં, મને કાંઈ ખબર નથી. એટલે તમે કેવા શું માંગો છો? કેવા કાંઈ નથી માંગતો, રૂપિયા બસાવતા એક તો તમારે. અહીંયા આખો દિવસ કામ કરીને થાકી ગયે અને માથે તમે ટોર્ચરિંગ કરો છો. જો હું કાંઈ જાણતો નથી, તમને છૂટ છે, કામવાળી મળે તો રાખી. હે ભગવાન, હા મેં હાથે કરીને છે ને મારા જ પગ ઉપર કુવાડા માર્યા. જલપા ભોગવ, તું ભોગવ. હા ભોગવી લઈશ. હાલો કામે વળગો. હે મોડું થાય છે ને કોઈ હોતું નથી. હા પપ્પા. હું છું બેટા? પપ્પા એક થોડીક વાત કરવી હતી તમારી સાથે. થોડીક એટલે પણ એવી તો કઈ વાત છે કે મારે કામ છે, બહાર જવું છે ને? હા પપ્પા પછી જાજો ને. હા મારી વાત તો સાંભળી લ્યો. હા બોલો હવે જે કોઈ તે. પપ્પા હું શું કહું છું કે આપણે ઓલી કામવાળીને રજા આપી દીધી છે ને, હા એને પાછી બોલાવી લ્યો ને. એ કામવાળીની બાબતમાં તમારી સાસુને કહો ને, એ બધો વ્યવહાર કરે છે, હું થોડો કરું છું. અને એ ભાઈઓ મણાના કામ તમે બધા ફોડો, મને હું કેમ એમાં વચ્ચે નાખો છો? પપ્પા જુઓ ને, આ નિકિતા પિયર ગઈ છે આટો મારવા, અને એકલા છે ને મારાથી પહોંચાતું નથી, એટલે થોડોક સમય પૂરતી બોલાવી લ્યો ને, પછી આપણે રજા આપી દેશું. હવે કામવાળીને કંઈ કામ હશે એટલે તો રજા આપી હોય ને? એમ નહીં, છૂટી કરી દીધી હતી આપણે એને. તો હવે ક્યાંથી આવે? બીજા કામ બાંધી લીધા હોય તો એમ કરો ને, તમારા ધ્યાનમાં કોઈ ભાઈબંધ દોસ્તારું હોય તો એની ઘરે કોઈ આવતી હોય તો એને પૂછો કે અમારે ત્યાં છે ને 1.5 મહિના પૂરતી છે ને કામવાળી આવે. તે પણ આ તમારે બાયું મણાએ છે ને એને છૂટી કરવાનું કામ જ શું હતું? પગ પર કુહાડા તમે માર્યો છે. એ નિકિતા જવાની હતી મળવા, તો એને હું કામ રજા આપી દીધી? પણ મને ખબર નહોતી. તો એમ કરો પપ્પા, આપણે છે ને કામવાળીને નથી બોલાવી. એમ કરો, આ નિકિતા પિયર આટો મારવા ગઈ છે ને, એને જો 15 દિવસ થઈ ગયા છે, તો હવે એના પપ્પાને ફોન કરો ને કે નિકિતાને અહીંયા મોકલી દે. પણ હવે નિકિતા પહેલી વખત ગઈ છે લગ્ન પછી, અને જો પહેલી વખત ગયા હોય ને એટલે આપણે દબાણ ન કરે એને કે તમે આવતા રહ્યો. અને હવે 1 2 મહિના કદાચ કામ તમારે વધારે કરવું પડે તો કરી લેવાનું, અને કામવાળી ગોતાઈ કોકને કહે. પપ્પા પણ જરૂર તો અત્યારે જ છે ને. હા જો આટલું મોટું મકાન છે, હા થાકી રહું છું, હા નાવાનો વારો નથી આવ્યો, હા માથું ઓળવાનો વારો નથી આવ્યો, કાલની સાડી પહેરી છે. એ આજકાલ છે ને, તમને માનો ને તો છોકરા માટે વહુ મળી જાય, પણ ઘર માટે છે ને કામ કરવા માટે કામવાળી નથી મળતી. એના નખરા કેટલા હોય તમને ખબર? તો કાંઈ નહીં, આપણે કામવાળી નથી રાખવી. તમે છે ને વેવાઈને ફોન કરો અને વેવાઈને કહો કે નિકિતાને મોકલી દે. હવે 15 દિવસ ઘણું થઈ ગયું, આટલા દિવસ પિયર નો રોકાવાય. કોક આજુબાજુવાળા એમ કહે કે આ નિકિતા રિહામણે વીકી છે તો ઇજ્જત આબરૂ તમારી જશે પપ્પા. એવું કાંઈ ન કહે. એ આપણા પરિવારમાં છે ને પરંપરા જ છે. પહેલી વખત જાય ને તો 1 2 મહિના માટે રોકાય, ધરાઈને રોકાય ને પછી એ નિરાતે આવે. ત્યાં સુધી કોઈ આવતું જ નથી પાછું. પપ્પા જુઓ ને, માની જાઓ ને. અરે વચ્ચે મારે વેવાઈ વેલા સાથે વાત થઈ હતી ભાઈ. એણે કીધું કે અશોકભાઈ, દીકરી ઘણા સમય આવી છે ને લગ્ન પછી, તો એને રોકાવા દેજો, અમારે ઘણા બધા કામ છે પરિવારમાં, કેટલી જગ્યાએ જવાનું છે, અને
મામા ફર્યા છોકરાઓ સાથે એને મળવાનું બાકી રહી ગયું છે અને હમણાં તો વિદેશથી છોકરા આવ્યા છે તો એને ફરવા જવાનું પ્લાનિંગ છે તો 15-20 દિવસ તો ફરવા જવાની છે પોતે. હજી 15 દિવસ રોકાણી, હજી 15 દિવસ ફરવા જવાની? ઓય બાપરે. એમ કરો ને તમે મમ્મીને કહો ને, આ મમ્મી છે ને સત્સંગમાં જાય ને તો ત્યાં ઘણી બધી ઓલી બાયું બેઠી હોય, કામવાળીનું કહો ને મમ્મીને કામવાળી લઈ આવે એક. જો કામવાળી બાબતમાં તો છે ને અત્યારે લોઢાના ચણા ચાવવા જેવું છે. હોને કયો ને તે માંડ એકાદ તૈયાર થાય અને એ આવે ને તો તમને એનું કામ ન ગમે પાછું. અત્યારે હાહુને ગમે જ જેવી તેવી બાઈનું કામ હે. હા પણ થોડો ઘણો તો ટેકો દેવડાવે ને. હા વાસણ કરી દે, કોઈ સંજવારી કાઢી દે, બાકીનું કામ હું કરી નાખીશ. એ વાસણ તો છે ને એને જો હારા નહીં ધોવે ને તો એ બાઈને તગેડી મૂકશે તરત જ. અટાણે તમે બધા કેમ ઓલી હારી હતી તો એને હું કામ મોકલી દેવી હતી તમે? પછી ને કામવાળા ઉપર છે ને બધા આમ ઘોડો કરી જાઓ બધા તમે. એવું નહોતું પપ્પા. હા તો હું ને નિકિતા બંને હતા ને તો મને એવો વિચાર આવ્યો કે આપણે કામવાળીને રજા આપી દઈએ, 2 પૈસા બચે. હા દેરાણી જેઠાણી હોય પછી કામવાળીને શી જરૂર પડે? પણ મને થોડી ખબર હતી કે નિકિતા આટલા દિવસ વહી જશે એના પિયર. એ બધું ધ્યાન રાખવાનું હોય તમારે. પછી આ તમારી ઉપર બધું આવી ગયું ને અત્યારે વજન કામનો ભાર આવી ગયો ને. સાચી વાત છે પપ્પા, પણ હવે જો હું કેટલી બધી થાકી જાઉં છું પપ્પા. હા સાંજે છે ને હા જમવાની મને છે ને ત્રેવડ નથી રહેતી. એટલે તમારે હાવન થોડુંક કામ સોંપી દેવાનું. એ કરે બેઠા બેઠા અમુક કામ એ પતાવી દે. બેઠા બેઠા એ શાકભાજી સુધારી દે, કપડાં સકેલી દે, બીજું શું કરી દે. હવે એને કહું છું તો મને કહે કે પગ દુખે છે ને હવે મારે ઊંઘ આવે છે ને દવા પીધી છે તો આરામ કરવો છે. હવે હું એને કેમ કહી શકું? તો મારા સાસુ તો પછી એકાત્રા છે ને કામ રાખો. એકાત્રા કચરા પોતા કરવાના રાખવાના. એક દિવસ કપડાં ધોવાના તો એક દિવસ કચરા પોતા કરવાના. એમ કરીને કામનો ભાર થોડો ઘટાડો. બીજું તો શું કરીએ ભાઈ આમાં? કામવાળા મળતા જ નથી ગમે એટલા મોંઘા રૂપિયા આપીને તોય. હવે મારે જવું છે, તમે મને છે ને એ કામવાળાનું તમે બાયુમાં બધું ફોડો. હા પપ્પા. હા ચાલ. પણ એક ને એક લમણાજી ઘરમાં એક તો જાઓ. મમ્મી હમણાં તો થાકી જતી છે ને કામ કરી. થાકી જ જાઉં ને. હવે જો ને મારું. લે આ તું કેમ વહી આવી? હમણાં રોકાવાની હતી ને? રોકાવાની હતી પણ જલપા ભાભીના ફોન ઉપર ફોન આવતા હતા કે કામ કરવામાં અગવડ પડે છે, કામવાળી નથી અને તમે કાંઈ કામ નથી કરાવતા. મમ્મી થોડાક દિવસની તો વાત હતી ને, હા હું હંપીને કામ કરવું હતું. હવે તે ફોન કરીને કીધું તું પણ પાછી કહેતી નથી કે મેં ફોન કરીને તેડાવી છે એમ. પણ કેમ કહું? તમે બધા ના પાડતા હતા. હા આટલા ઘરનું કામ કરી કરીને થાકી ગઈ હતી. પછી અંતે મારે નિકિતાને ફોન કરવો પડ્યો. શું કરું? પણ મમ્મી થોડુંક તો સમજાય ને. હું નહોતી એટલા દી તમારે કામમાં થોડો ઘણો હાથ તો દેવો તો કે નહીં? પણ એમ તો હું થોડું થોડું મારાથી થાય એટલું કરાવું. મેં તને ન કીધું તારે હવે મને નહીં ગણવાની. જો મારથી થાય તો હું કરે, નકર નહીં કરું. એ તો મેં તમને બેને સોખવટ પાડી હતી. તો આટલી જ અગવડ તમને પડતી હતી તો પછી કામવાળીને ના પાડવાની જરૂર શું હતી? મેં થોડી ના પાડી હતી. આ એણે જ મને જલપાઈ કીધું હતું કે મમ્મી હવે કામવાળી છોડાઈ દો, એટલે મેં છોડાઈ દીધી. મમ્મી હા તમે કીધું નહોતું કે કામવાળીને છોડાઈ દે કે હવે તમે દેરાણી જેઠાણી છો તો કામ કરવા? મતલબ કે આછે કરીને પગમાં કવાડો માર્યો એમ ને? મેં શું કર્યું? ભાઈ તે જ મને કીધું તું કે મમ્મી હવે કામવાળી છોડાઈ દઈ તો એટલે જ મેં છોડાવી. નકર તો મને વિચારે નહોતો આવ્યો કે કામવાળી છોડાવું એમ. પણ ભાભી કામવાળી છોડાવવાનું અચાનકથી યાદ કેમ આવ્યું? ને આટલા વર્ષોથી ઘરમાં કામવાળી આવતી હતી, અચાનકથી છોડાવવાનું કેમ? જો આપણે બે હતા ને એટલે આપણે હળી મળીને કામ કરતા હતા ને ઓ પપ્પા ઈ વાત તો મને નથી ખબર કે ના હું કામ પાડી, પણ ઈ ના પાડવાનું મને હોતે ને પૂછવામાં આવ્યું હતું, પણ મેં ચોખ્ખી ના પાડી હતી કારણ કે મને ખબર હતી કે આપણા ઘરમાં આ દિવસ આવશે. જો નિકિતા મને એવું હતું કે કામવાળીને રજા આપી દઉં અને તારી પાસે બધું કામ કરાવું અને મારી હું તારી જેઠાણી થાઉં છું ને એ જેઠાણીનો પાવર બતાવું. પણ જો ભાભી આટલી કેવી વાત હતી તો એકવાર મારી સામે આવીને બોલવું હતું. આ કામવાળીને કાઢી બરાબર છે, એના કરતાં મારી સામે આવીને કીધું હોત કે નિકિતા હું જેઠાણી છું બરાબર છે, મારે જેઠાણી પણ કરવું છે, તો હું કોઈ દિવસ તમને કાંઈ ન બોલું.
આજ દી સુધી એક દાખલો એવો બતાવો કે તમે ને મમ્મીએ કીધું હોય ને મેં તમારી વાત ન માની. મને ખબર છે કે આટલા વર્ષોથી આપણા ઘરમાં બધા વોશિંગ મશીનમાં કપડાં ધોતા હતા. મમ્મીએ એકવાર કીધું હું અહીંથી માંડી કપડાં ધોવા. ભાભી તમે કીધું હોત ને કે ઘરના બધાય કામ નિકિતા તું કરજે તો હું એકવાર ના ન પાડત. ઘરના બધાય કામ હું કરી દે. પણ જો નિકિતા, હવે છે ને હું તને કોઈ દિવસ કાંઈ નહીં કહું. તારે પાછું પિયર આટો મારવા જવું હોય ને તો જતી રહે. બાપા તમે આવી ગયા ને 5 દિવસ સીધું હાલ છે હો. એ કરતા હું તમને કહું છું ને બરોબર છે. તમે 1.5 મહિનાનું વસન આપીને ગયા હતા ને તો 1.5 મહિનો પૂરો કરીને જ આવવાની જરૂર હતી. હાલ ગાડી છે ને પાટા ઉપર આવી જાત બધી. મોટા ભાઈ, એ વસ્તુ તો ખોટી કહેવાય ને. મને ખબર છે કે મારા ઘરમાં અત્યારે મારી જેઠાણી હેરાન થાય છે, મારી સાસુ હેરાન થાય છે, અને તોય છતાંય હું મારા પિયરમાં બેઠી રહું અને ત્યાં બેઠી બેઠી મજા લઉં કે કાંઈ વાંધો નહીં, ભલે ત્યાં બધાય માથાકૂટ કરતા, ભલે બાંધતા, મારે શું છે. અને તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે અહીં પાછા વી આવો એટલે હું તમારે બધાય કામ નહીં કરવા પડે, નોકરાણી બનીને રહી જાઓ. હા તો શું થઈ ગયું ને? એમ નહીં, નોકરાણી બનવાથી હું આ ઘરની વહુ મટી જવાની છું? સમાજમાં મને કોક એમ કહેશે કે આ તો રાજની વહુ નથી, આ તો એના ઘરની કામવાળી છે, એવું તો કોઈ મને નહીં કહે ને. મને જે માન, જે સન્માન એક વહુ તરીકે મળવાનું છે એ મળવાનું જ છે. જો નિકિતા, હવે તારી સાથે એવો વ્યવહાર નહીં કરવો. આમ જો આપણે બે મળીને કામ કરશું. હા, હું મોટી છું ને, હું 2 કામ વધારે કરી નાખીશ. જો બસ, ભાભી. પણ જો તું આટલા દિવસ પિયર ન વહી જતી. હા, હું એકલી થાકી રહું છું. હું પિયર જવા જ નહોતી માંગતી. બસ હું ખાલી એક વસ્તુ તમને સમજાવવા માંગતી હતી. સમજાવવા? એટલે તું શું કહેવા માંગે છે? જો ભાભી, મને ખબર હતી કે કામવાળીને તમે જ મોકલી છે, એટલે જે બોજ તમે મારી ઉપર નાખવા માંગતા હતા, હું ખાલી તમને એનું ભાન કરાવવા માંગતી હતી કે એકલા હાથે જો બધી વસ્તુ આપણી ઉપર આવે ને તો કેવું થાય. તમે થાકી ગયા ને 15 દિવસમાં, તો વિચાર કરો, જે વસ્તુ તમે મારી ઉપર આજીવન માટે થોપવા માંગતા હતા તો મારી શું હાલત થાય. સાચી વાત છે નિકિતા તારી. હું ખાલી એમ કહેવા માંગતી હતી કે આપણે બે ઘરની વહુ છીએ, બે કામ તમે કરો, બે હું કરું. ક્યારેક તમે સાજા માંદા હોય તો હું તમારો સમય સાચવું, મારો સમય તમે સાચવી લો. નાની છો મારાથી, પણ તારામાં સમજદારી ઘણી છે. હવે છે ને હું બધું છે ને તારી પાસેથી શીખીશ. બસ મારી પાસેથી કાંઈ નથી શીખવું. બસ આજે તમારી અંદર જેઠાણીપણું કરવાની ક્યારેક ક્યારેક ભાવના આવી જાય છે ને, એ ભાવનાને પોઝિટિવ લેજો. જ્યારે તમને એમ થાય ને કે હવે મારે આ ઘરની વહુ ને એવું મારે જેઠાણી બનવું છે, ત્યારે આવીને મને કહી દેજો. એટલે હું પાણી પીવા જઈશ ને તો એ પૂછીને જઈશ કે ભાભી પાણી પીવું? ના ના, તું આવી ગઈ? હે? હું આવી એને ઘણા વર્ષો થઈ ગયા. અરે એમ નહીં, તું પિયરથી પાછી આવી ગઈ? હા. મને ફોન તો કરાય ને, હું તને લેવા આવત. અને સારું થયું તું આવી ગઈ. આમ પણ જો તું અચાનક કેમ આવી ગઈ? ખબર ના પડી. એટલે અચાનક એટલે આ મારું ઘર નથી? અરે ના ના, તારું જ ઘર છે અને હું તો એમ જ કહું તું પિયર જતી જ નહીં, અહીંયા જ રહે તમ તારે. જવાની જરૂર જ નહોતી. સારું કર્યું તું આવી ગઈ. મને એક વાત સમજમાં નથી આવતી, મારા પિયર જવાથી ઘરમાં બધાને તકલીફ શું છે? બધા એમ કહે છે કે હું પિયર ન જવી જોઈએ. કોણ કરશે? ના મમ્મી, કામની વાત, અરે કામની વાત નથી કરતો હું. સારું કર્યું તું આવી ગઈ. પછી વાત કરીએ. ભાઈ શું? ચાલો સામો ના, આવી ગયા છે, હવે આવી ગયા છે. હું ચાલો એ જ સામો. કહું છું, હું એ જ કહું છું. પણ આ થયું કેવી રીતે? તું આમ આવી ગઈ, રોકાવાની હતી 1.5-2 મહિના? હા 1.5-2 મહિના રોકાવાની હતી, પણ પછી મારા ભાભીને થોડીક કામમાં અગવડ પડતી હતી ને તો હું આવતી રહી. અરે ભાભી, તમારા ચરણ ક્યાં છે? તમારા ચરણ ક્યાં છે? આ બહુ સારું કર્યું કે તમે ફોન કરીને અહીંયા બોલાવી લીધી. બહુ સારું કર્યું. આ જ કામ મારાથી નહોતું થાય. એટલે ના રાજભાઈ, હા, આમાં મારી જ ભૂલ છે. આ બધું કામ છે ને ઘરનું, બધી જ જવાબદારી હું નિકિતા ઉપર નાખવા માંગતી હતી અને કામવાળીને મેં જ રજા આપી હતી. અરે બધી ખબર છે, બધી મને ખબર છે, ખબર બધી બધાને ખબર છે. મારા ભાઈને ખબર હતી, મને ખબર હતી, આને ખબર હતી, એટલે તને પિયર મોકલી. પણ 2 મહિનાની સજા મને મળવાની હતી તમારા કારણે, પણ હવે બચી ગયા છે. તમને સમજણ આવી ગઈ ને, એમાં મારે શાંતિ. તમને ખબર હતી તો તમે મને કીધું કેમ નહીં? તેવાય એમ નહોતું. કૂતરાની પૂંછડી સીધી કરવાની હતી ને. જોયું ને? અરે હું જાઉં છું. ક્યાં વયા ગયા ભાભી? આ બેગ એને લઈને મોકલવા તા અંદર.
હા મમ્મી હું તમને શું કહું આ લગભગ તો કોઈ એવી સાસુ આ સંસારમાં નહીં હોય તમારી જેવી ભાગ્યશાળી હો કે આવી બહુ મળી એટલે હવે તમારી રીતે આ હવે છે શું? ને, હું એક એક અને ગાયને- આ તો શું કરે છે ચાલ્યા જ થેલો એ લાલ ભાઈ આ તો જો, હવે છે ને હું કોઈને કાંઈ નહીં કહું, બેમાંથી બીજી અને આપણો કરે. મેં છે ને ભાવનાબેનને ફોન કરી દીધો હવારથી આવી જાય ઉપાધિ કરવાની જરૂર ન તમારા કામવાળી આવી જશે હા